જેણે મારી ગાડી છે ને પાછળથી ફોડી નાખી. જો રહ્યો દેખાય છે. બા અહીંયા બનાવે છે અડદની દાળ. કર્મણી એવા અધિકાર છે માં ફલેશુ કદાચનમ. તમે કંઈક શ્લોક બોલો. હું બોલું? તમને આવડતો એવો કંઈક શ્લોક બોલો. એ અખલા બાપા બચ્ચા એવા હતા. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? તો ગામડેથી મસ્ત સવાર પડી છે. આજે થોડી લેટ પડી છે કારણ કે કાલે થાક્યો હતો એટલે મસ્ત ઊંઘ કરી છે. આજે કાંઈ એટલું બધું કામ હતું નહીં મારે એટલે. તો જો બા અમારા માટે મસ્ત નાસ્તો તૈયાર કર્યો છે. ચા બનાવી છે, અહીંયા ભાખરી, કેરી, અને મમ્મી ને પપ્પા ગયા છે જાળિયા. તો મમ્મીના મામી એક્સપાયર થઈ ગયા છે તો ત્યાં ગયા છે. અને સિલ થયા છે જો હું સિલ દાદા અને બા આજે ઘરે. એટલે બા બપોર જમવાનું બનાવશે ને અમે જમીશું. હું નરસિલ કદાચ જઈશું આજે ખીરોઈ દર્શન કરવા માટે, પણ પપ્પાને લોકો આવી જાય પછી કારણ કે વાહન નથી જવા માટે. ઓકે ચાલો તમે બ્લોગમાં બની આવ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે આવી ગયા છે જો માતાજીના મંદિરે. અમારા માતાજીનું મંદિર છે. દાદા ખિલોરીવાળા છોકરાઓ ક્રિકેટ રમે છે. આ બધા બદમાણી અમારા ભાઈઓ છે, બધા ક્રિકેટરો મોટા મોટા. હા તાળું જોવે. ચાવી ક્યાં છે? એ વાહ ભાઈ વાહ. એ વાહ વાહ. જય મા ભવાની. મંદિરે આવી ગયા છે. સંતુભાઈ મજામાં? દાદા બા બહુ મસ્ત થઈ ગયો. ચલો તો વાગ્યા છે 11:30 અને બા અહીંયા બનાવે છે અડદની દાળ. મરચા બનાવી નાખ્યા, જો મરચા તળી નાખ્યા બાએ, કાચરી તળી, ગુવારની અને અહીંયા બને છે અડદની દાળ. મસાલો તૈયાર કર્યો. હા દાદા કપડા હાકેલા. હા હવે તને સુવિચાર આપું. બોલો શું વિચાર આજનો? કર્મણી એવા અધિકાર છે માં ફલેશુ કદાચનમ. કર્મ કર, ફળની ચિંતા ના કર. ફળની ચિંતા ના કર. સાચી વાત છે. કર્મ કરતા રહ્યો. કર્મણી એવા અધિકાર છે બસ. કર્મ કરતા રહેવું. જો આ કપડા એક જોડી હકેલાઈ ગયા કમ્પ્લીટ. હા હવે અતારવું. કપડા હકેલવાનું કર્મ કરતા રહ્યો, કપડા હકેલાઈને મુકાઈ જશે. બોલો ને. હા કેટલી વાર બા જમવાની? ભાઈ શું કરે ભાઈ? જમવાની કેટલી વાર? વાત છે જો. કેટલી કલાક? 2 કલાક? તું કે હજી તો ભૂખ નથી લાગી. મને કહે દે. હા શ્લોક બોલો બા એક. તમે કંઈક શ્લોક બોલો. હું બોલું? તમને આવડતો એવો કંઈક શ્લોક બોલો. અહીં તો હું આમ બોલું. ઓમ ભૂ ભુવા હતા સાવિતુર્વારેણમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. વાહ. કઈ બીજો આવડતો હોય તો એ બોલો. હે? બીજો કઈ આવડતો હોય બીજો તો. તો ઓમ પયં સુગંધી પુતિવદન
પૂર્વારુકમિય બંધનમ ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ચલો તો જોતા રહેવો લોક મળીએ. જો મમ્મી પપ્પા છે ને આવી ગયા છે અને એક વસ્તુ લેવા છે જે હું કાલે માગતો હતો. રસ્તામાં પણ બહુ જ મને મળી નહીં, મારે ખાવા હતા એ વસ્તુ, તો આજે લઈ આવ્યા છે મારા માટે. જો દેખાડું તમને, સી મારા ફેવરેટ છે ને મસ્ત. કોને કોને જાંબુ ભાવે છે કમેન્ટ કરો. મસ્ત. તો અમારા વ્યુઅર્સ અહીંયા આવી ગયા છે. બોલો તમારું નામ બોલો. તારું નામ? પપ્પાનું રામ નામ? પોકિયા અને શ્વેત પોકિયા. પોકિયા બ્રધર્સ આવ્યા છે અમને મળવા માટે. વિડીયો જોવો છો હે? હા શેમાં? યુટ્યુબમાં હા રોજ જો. નામ મારું નામ ખબર છે પણ હા હું? દિલીપભાઈ. હા ભાઈ વાહ, સરસ. ચલો. બોલે તો ખેપાણ છે રામ પોકિયા. કોણ? આ ટેણી? રામ પોકિયા એ હકારો છે મનીષભાઈનો. કાંઈ મળ્યા તો આપવા અમને ફેક્ટરી. વિડીયો જોયો હશે, વિડીયોમાં જોયું હશે ને? તમે મૂક્યું તું? વાહ વાહ વાહ. ચલો પાણી પીવું છે? ચલો તો અમે જઈએ છીએ અત્યારે ખિલોરી માતાજીના દર્શન કરવા માટે. બા ક્યાં ઊભા જતા? દાદા એવું દાદાને આવું છે? પૂછી છે. શું દાદા ખિલોરી આવું હે ખિલોરી આવું છે. ખીરોરી ના જઈ આવું તમે. ઓકે હાલો. જય માતાજી. જય માતાજી. જો 5 વાગ્યા તો તડકો જો. અત્યારે જઈએ છીએ ખિલોરી. એ અખલા બાપા બચ્ચા આવ્યા હતા. ઓકે અત્યારે તડકો છે પણ અમદાવાદ જેવો નહીં કે જે સખત આમ વાગે. હમણાં છે ને અડધી કલાકમાં જ છે ને એટલું ઠંડુ વાતાવરણ થઈ જશે ને તો એ તો સખત પવન આવશે. કાલે એવું થઈ ગયું હતું મસ્ત. આજે તો છે આપણે ઇન્ડિયા વર્સિસ યુએસએની મેચ. બિચારા યુએસએ વાળા આપણે એનઆરઆઈ છે ને બધા, એ બધા કન્ફ્યુઝ છે આજે કે કોને સપોર્ટ કરીએ, કર્મભૂમિને કે જન્મભૂમિને. એ લોકો તો સારું જે છે એ સારું છે બે માટે. એ હા, એ પ્લાસ્ટિક જ જો ઝાડમાં કેટલા બધા હલવાયેલા છે. જબલાઓ જો બધા પવનના લીધે. પવનના ઉડી ઉડીને છે. કાલે બહુ પવન હતો, મને લાગે એના બધું લાગે છે કે પવનના ઉડી ઉડીને છે ને આવી રીતે ઝાડમાં બધા જબલાઓ બધા હલવાઈ ગયા છે. પ્લાસ્ટિક, ડોન્ટ યુઝ પ્લાસ્ટિક. મેં ઇન્ડિયાને સપોર્ટ કર્યો કે યુએસએનો, પણ બેમાં પ્લેયરો તો ઇન્ડિયાના જ છે. ઇન્ડિયાના ને ગુજરાતી છે, 3-4 તો પટેલ છે. ગુજરાતી જ છે આપણા બધા રમવાવાળા. એટલે આજની મેચ છે ને એમાંથી આપણી ઇન્ડિયન ટીમમાં 3 ગુજરાતી પ્લેયર રમે છે. એની ટીમમાં 2-3 ગુજરાતી છે. એટલે 6-7 તો વિચારો ખાલી વર્લ્ડ કપની મેચ રમાઈ છે. ઓલ ઓવર વર્લ્ડની ટીમમાં એમાં 6 કે 7 ગુજરાતી પ્લેયર રમે. એટલે આપણે પ્રાઉડ કરવા જેવી કેવી વાત છે આપણી. ગુજરાતી ભાઈ, ગુજ્જુ ઓલવેઝ રોક. ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અમે તમને અમારા માં ખોડિયાના તમને દર્શન કરાવું, બરાબર? ચાલો, મંદિરે પહોંચી ગયા છીએ અમે. ચલો તો માતાજીના દર્શન થઈ ગયા. અત્યારે હું એક વસ્તુ દેખાડું કે જાણે મારી ગાડી છે ને પાછળથી ફોડી નાખી. જો રહ્યો દેખાય છે, જો દેખાય ને આ થાંભલો હોય ને એને જ્યારે નીકળું ને ત્યારે છે ને હું એને કોસું છું કે મારી ગાડી છે ને અહીંયાથી એનો લુક બગાડી નાખ્યો થાંભલા. થાંભલો તો એની જગ્યાએ છે, તો તું ત્યાં ગાડી લઈને ગયો. ના, હું રિવર્સ કરતો હતો, થાંભલો આમ હતો ને પાછો આમથી આમ આવી ગયો. થાંભલો આમ ક્રોસ થઈ ગયો, તો રિવર્સ લેતો હતો. આમથી આમ આવી ગયો. સાચું, તું ના માન તો કાંઈ નહીં ભાઈ, તમે માનો કે નહીં માનો, સાચું બોલો. હું કોઈ ફોટો પકડો, ચલો નીકળે, હાલો આપણે. વાગ્યા છે 9 અને આપણી મેચ ચાલુ રહી છે. અહીંયા જો અહીંયા વિડીયો એડિટ થઈ રહ્યો છે કાલનો, અને અહીંયા મેચ ચાલુ છે. અને વિડીયો એડિટ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કારણ કે કાલે સવારે જવાનું છે જાળિયા.
તો સવાર પછી ટાઈમ નહીં હોય એના માટે અત્યારે કરી રહ્યો છું, કારણ કે ઓબ્વિયસલી વિડીયો તો આવવો જ જોઈએ, કારણ કે આપણે મિસ નથી કરવાનું જેવી રીતે કર્યું છે. થોડું વોલ્યુમ ડાઉન થઈ જાય ભાઈ હવે. યસ, તો ચાલો હવે આપણે કમેન્ટ્સ બધી રીડ કરીએ. કમેન્ટ છે ઈશિતા જીવાની. હું તમારા વિડીયો જોઉં છું એન્ડ ગામડાના વિડીયો જોવાની તો મજા જ કંઈક અલગ છે. જ્યારે હું તમારા ગામડાના વ્લોગ જોઉં તો મને મારું ગામડું યાદ આવી જાય એન્ડ એવું થાય કે અત્યારે જ બસમાં બેસી જાઓ. મારી કમેન્ટ રીડ કરજો. ઈશિતા જીવાની. ઓકે, તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે, થેન્ક યુ સો મચ. બીજી કમેન્ટ છે કવિ શર્મા. વેરી નાઇસ વ્લોગ. ગામડામાં રહેવાની તો બહુ જ મજા આવે. દીપભાઈ, તમારા વ્લોગ નાના હોય કે મોટા, બટ ગામડાના વ્લોગ હોય ને તો જોવાની મજા જ આવે છે. ઓકે, થેન્ક યુ સો મચ. અહીંનો ગામડાના બ્લોગ્સ બધા વધારે ગમે છે, પણ બસ કાલે છેલ્લો દિવસ છે, પછી અમે નીકળી જવાના અમદાવાદ માટે. ઓકે, તો ગામડે અમે આવતા જ રહીએ છીએ, તો મારે નેક્સ્ટ મંથ પણ ગામડે ફરીવાર આવવાનું છે, તો જોતા રહેજો, મોજ કરતા રહેજો. ચાલો. ત્રીજી કમેન્ટ છે ખુશી ગોબરિયા. હાય દીપભાઈ, તમે અને તમારું ફેમિલી બહુ મસ્ત છે. હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે તમારા જેવું ફેમિલી બધાને મળે. થેન્ક યુ ખુશી ગોબરિયા. ઓકે, ચાલો. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ છે. તો તમને ગામડાનો સીન દેખાડું છે ને, મસ્ત મજા જ મજા. કેટલી શાંતિ, જો પરમ શાંતિ. ઓકે, ચલો, તો આની સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે લોકો મને નથી ઓળખતા તો હું છું તે, અને ડેલી બ્લોગ્સ અમે મૂકતા રહીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું એટલા માટે હોય, ફ્રીમાં જ હોય. એ રીઝન એ છે કે જો હું વ્લોગ અપલોડ કરું એટલે નોટિફિકેશન તમારા ફોનમાં આવે, એટલે તમે તમારાથી એ વિડીયો મિસ ના થાય. ઓકે, તો જલ્દી રેડ બટન છે એ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.